નમસ્કાર મિત્રો, મારી ઉંમર 29 વર્ષની છે. હું શહેરમાં એક કંપનીમાં નોકરી કરું છું, પણ મારા માતા પિતા નાના ગામમાં રહે છે અને ત્યાં અમારી એક નાની કરિયાણાની દુકાન છે. મારી માના ઘર સંભાળે છે અને પિતાજી દુકાન ચલાવે છે. બધું સારું ચાલતું હતું, પણ એક દિવસ અચાનક એવી ઘટના બની ગઈ જેના કારણે મારી જિંદગીની દિશા જ બદલાઈ ગઈ. મિત્રો, ઓફિસના કાચના કેબિનમાં બેસીને ફાઇલોમાં ખોવાયેલો હતો ત્યારે અચાનક મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર મમ્મી લખેલું જોઈને મેં ફોન ઉપાડ્યો, પણ સામેથી કોઈ અવાજ ન આવતો, માત્ર રડવાનો ધુસકા સંભળાયો. મારા જીવ અધર થઈ ગયા. મમ્મીએ માંડ માંડ શબ્દ ભેગા કરીને કહ્યું, બેટા, તારા પપ્પાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો છે અને તેઓ ઢળી પડ્યા છે. ડૉક્ટરે કહે છે કે એમને તાત્કાલિક હાર્ટ ઓપરેશનની જરૂર છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તાત્કાલિક મારા મેનેજરને વાત કરીને રજા લીધી અને શહેરમાંથી મારા વતન ગામડે પાછો આવ્યો. પણ વતન સુધીનું 5 કલાકનું અંતર જાણે સદીઓ જેવું લાગવા લાગ્યું હતું. જ્યારે હું આપતો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પપ્પા ઓપરેશન થિયેટરની બહાર હતા. ડૉક્ટરે આવીને મને હિંમત આપી કે સમયસર હોસ્પિટલે પહોંચાડવાના કારણે તેમનો જીવ બચી ગયો છે. થોડા દિવસોની સારવાર પછી અને પપ્પાએ લઈને ઘરે આવ્યા. એક સાંજે મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી, ઘરે તો તમે 2 જ હતા, તો પપ્પાએ આટલી ઝડપથી હોસ્પિટલ કોણ લઈ ગયું? ત્યારે મમ્મીએ આંખોમાં આદરના ભાવ આવ્યો અને તેણે કહ્યું, બેટા, છેલ્લા 8 મહિનાથી આપણી અનાજની દુકાને એક દીકરી કામ પર આવે છે. તે દિવસે પપ્પા જ્યારે ગ્રાહકના સામાન આપતા હતા ત્યારે તેમને અટેક આવ્યો. છોકરીએ જરા ગભરાયા વગર આજુબાજુના લોકોને ભેગા કર્યા, રિક્ષા બોલાવી અને પપ્પાને લઈને સીધી હોસ્પિટલ પહોંચી. ડૉક્ટરે કહેતા કે જો 10 મિનિટ પણ મોડું થયું હોત તો અનર્થ થઈ ગયો હોત. મમ્મીની વાત સાંભળીને મને તેના પ્રત્યે ખૂબ માન થયું. પપ્પા હજુ આરામ પર હતા એટલે મમ્મીએ મને કહ્યું કે થોડા દિવસ હું દુકાન પર જાઉં જેથી તેને કામમાં ટેકો મળે. બીજા દિવસે સવારે જ્યારે હું દુકાને પહોંચ્યો ત્યારે મેં જોયું કે એક સાદગીથી ભરેલી અને સંપત્તિથી યુવતી ખૂબ જ પ્રેમથી ગ્રાહકોને સાથે વાત કરી રહી હતી. મેં પાસે જઈને મારા પરિચય આપ્યો. નમસ્તે, હું આ દુકાન માલિકનો દીકરો. તેણે નમ્રતાથી સ્મિત કર્યા અને કહ્યું, શેઠજી, તબિયત હવે કેવી છે? તે માત્ર કામમાં હોશિયાર નહોતી, પણ એના સ્વભાવ શાહકાર જેવો ગળ્યો હતો. તે દરેક ગ્રાહકને નાપસંદ જાગતી હતી. ધીમે ધીમે અમારો સાથ વધવા લાગ્યો. બપોરનો સમય જ્યારે દુકાન ગ્રાહકો ઓછા હોય ત્યારે અમે ઓટલા પર બેસીને સાથે ટિફિન જમતા. એક દિવસ સાંજે ભારે વરસાદ વરસી રહ્યો હતો. દુકાનનું શટર અડધું પાડેલું હતું અને અમે બંને અંદર હિસાબ કરી રહ્યા હતા. બહાર અંધારું હતું ને માત્ર વરસાદનો મધુર અવાજ સંભળાતો હતો. અચાનક લાઇટ જતી રહી. મેં મોબાઈલની ફ્લેશ ચાલુ કરી તો જોયું કે તે એક ખૂણામાં ઊભી હતી. તેની આંખોમાં ગજબની ચમક હતી. મેં તેની નજીક જઈને હવેથી પૂછ્યું, તને આધારથી બીક લાગે છે? તેણે નજર ઝુકાવીને ધીમેથી કહ્યું, ના, અંધારાથી નહીં, પણ એકલતાથી બીક લાગે છે. મેં હિંમત કરી તેનો હાથ પકડ્યો. તેનો હાથ થોડો ઠંડો હતો, પણ મારા સ્પર્શથી તેનો ચહેરા પર ગુલાબી લાલાશ છવાઈ ગઈ. તેણે ક્ષણ આખી દુનિયા જાણે ધબી ગઈ હતી. મેં તેના કાનમાં કહ્યું, હવે તારે ક્યારેય એકલા રહેવાની જરૂર નથી. હું હંમેશા તારી સાથે જ છું. તેણે કંઈ જ ન કહ્યું, પણ તેની ભીની આંખો અને તેની સ્મિત બધું જ કહી દીધું. વરસાદના એ વાતાવરણમાં અમારા મન એકબીજા સાથે જોડાઈ ગયા હતા. બીજા દિવસે વાત કરતી વખતે તેને મને પૂછ્યું કે તારા ઘરે કોણ કોણ છે? ત્યારે તેને ગંભીર અવાજે કહ્યું, હું વિધવા છું. તેણે જણાવ્યું કે 3 વર્ષ પહેલાં તેના લગ્ન એક છોકરા સાથે થયા હતા. તે ખૂબ જ ભલો હતો, પણ લગ્નના 1 વર્ષની અંદર જ એક જીવલેણ બીમારીએ તેને છીનવી લીધો. તેના સાસરિયાઓએ તેને અપશુકન નિયમ કરીને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારથી તે એક નાની ઓરડીમાં રહે છે, પોતાનું ગુજરાન ચલાવે છે. તેની આ વેદના સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. જે છોકરી આટલું સહન કર્યું હતું એ જ
હસતા મુખે મારા પરિવારની સેવા કરી રહી હતી. સમય જતાં જ મને અહેસાસ થયો કે આ માત્ર આકર્ષણ હતું, પણ સાચો પ્રેમ હતો. એક મોડી સાંજે જ્યારે અમે દુકાન બંધ કરીને નીકળ્યા ત્યારે મેં મધુર અવાજ તેને પૂછ્યું, તે મારા પિતાને નવું જીવન આપ્યું છે અને હવે હું તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માંગુ છું. શું તું મારી જીવન સંગીત બનીશ? તેની આંખો સલકાઈ આવી અને તેને ડરતા ડરતા કહ્યું, પણ સમાજ શું કહેશે? તમારા મમ્મી પપ્પા એક વિધવા વહુને ક્યારેય સ્વીકારશે ખરે? મેં મમતાની તેને હાથ પકડાયો અને તેને ઘરે લઈ ગયો. પપ્પા અને મમ્મી સામે બધી વાત સ્પષ્ટ કહી દીધી. પપ્પાએ સ્મિત સાથે તેના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જે દીકરીએ મારું સૌભાગ્ય બચાવ્યું તેને હું મારા ઘરની લક્ષ્મી બનાવવા કેવી રીતે અટકી શકું? કોઈ સ્ત્રીના નસીબમાં દુઃખ લખાયું હોય એમાં તેનું શું વાંક? તેઓ આપણી દીકરી જેવી જ છે. પપ્પા મમ્મીએ આ ઉંમર વિચાર જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. અમે તેને પિતાની રજા લીધી અને ખૂબ જ સાદાઈથી પૂર્ણ રીતે લગ્ન કર્યા. આજે હું મારી શહેરની નોકરી છોડીને તેની સાથે મળીને અમારા પારિવારિક વ્યવસ્થાએ આગળ વધારી રહી છે. હું હવે અમારી નાની દુકાન કે એક મોટો સ્ટોર રૂમ ફેરવાઈ ગયો છે. અમે સાથે કામ કરીએ છીએ, સાથે હસીએ છીએ અને એકબીજાને સથવારે જીવનને દરેક પળને માણીએ છીએ. મિત્રો, જિંદગીમાં સામાજિક કુવારે જો કરતા માનતા અને પ્રેમ હંમેશા ઊંચો હોય છે. એક સ્ત્રીનું સામાન્ય તેને મળતા પ્રેમ જે સાચો ધર્મ છે. તમને શું લાગે છે? શું મારો તેને અપનાવવાનો નિર્ણય સાચો હતો? તમારા વિચારો કોમેન્ટો જરૂર જણાવજો. મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું યાદ રાખજો. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.